પવન પાડે. ગમે એટલો પવન થાય તો સૂર્યને કઈ થાય? ના નો થાય. સૂર્ય ન બુઝે તો આ દીવો છે, દીવો પવન લાગે એટલે ઓલી જાય, દેહ મટી જાય. પણ આત્માને કઈ થાય નહીં. નહીં, આત્માને અગ્નિ બાળે નહીં. આ પલોટને કઈ ન થાય, મકાન પડી જાય. પલોટ તો હતો, હશે અને રહેશે. આ મકાન નહોતું, નહીં હોય અને મટી જાય છે. એમાં પલોટ તો હતો જ, એમાં આત્મા હતો જ. આપણે આત્મામાં શરીર આવ્યું છે, શરીરમાં આત્મા નથી આવ્યો, આત્મા આવતો જાતો નથી. એટલે આત્મા નો આવે જાય તો આ પલોટ આવતો જાતો નથી. બહાર તમને હૃદય દેખાય તો ઓલું નક્કી થાય, નકર નક્કી ન થાય. આ ગિફ્ટ છે એ આત્મા છે. એટલે એમાંથી શ્વાસ આપણને આવે છે, બધાનો શ્વાસ, બધા શ્વાસથી જીવે છે, પણ બધાનો આત્મા તો એક જ. એક જ. આત્મા વિના શ્વાસ કે રે શ્વાસ દે પણ આ પવન હાલી પવન નહીં. આમ થાવર જંગમ સભર બરાબર છે. થાવર જંગમ સભર બરાબર સદગુરુ શબ્દ, સદગુરુ પાસે શબ્દની ઓળખાણ થાય અને તમારું કર્મ બધું સાફ થઈ જાય. પરાલબ્ધ કર્મ એક જ ભોગવવાનું રહે. હજુ તેમાં એનું કરવાનું છે, કારણ કે જન્મ જન્મ આપણે આત્મા તો એક જ છે, બે છે એ વય નથી, વય નથી. રવિથી કોઈ દિન કાંઈ સળગે નહીં, ઘાસ કે તરણ તો દીપ બાળે. જો આત્માને કર્મ લાગે ને, આને કર્મ શું કામ લાગે છે? આને રાશિ લાગે છે. વસ્તુ બને પેલા વસ્તુ એવું નામ, નામ ઈશ. તો નામ પડે એને રાશિ લાગે, તો એને કર્મ લાગે. લાગે લાગે. તો આત્માને શું કામ ન લાગે? એને રાશિ ન લાગે. રાશિ લાગે. અને નિરાશી. પનોતથીમાં આમાં લખેલું છે નિરાશી પદમાં નિરાશી તમે પદમાં કાયમ માલો. એટલે તમારો વિચાર આ નિરાશી પદમાં હોવો જોઈએ. નિરાશી પદમાં હોય એટલે તમને કર્મ અડે નહીં. નહીં. કર્મ કરતા છતાં દેહ કરે છે ને દેહ ફરે છે. દેહને કર્મ અડે, દેહને ભરવું પડે. દેહ કર્મ કરે, દેહથી જ કર્મ થાય. સાધન છે, સાધન વિના કઈ થાય. અને કર્મ કર્યા વિના આ જીવ ઘડીએ રહેતો વિચારથી ને જેમાં કર્મ લાગે, વિચારથી થાય, કરવાથી થાય. પણ ધીમે આમાં રહો એટલે કર્મ એને અડે નહીં. એટલે કીધું આત્માને અગ્નિ બાળે નહીં, પાણી પલાળે નહીં, પવન ભીજવે ને રીજા કાપે નહીં. આને અગ્નિ બાળી શકે, પાણી પલાળી શકે, પવન ભીંજવી શકે, તો વિચાર કાપી શકે. આપણે આમાંથી બધી આખી જગત આમાં છે. એટલે ગીતામાં લખેલું છે મારાના મણકા ખોડે જગત મારામાં પરમાણેલું છે, પણ એમાં હું નથી. તો હું એટલે જીવ નથી. જીવ છે તો આવું જ કર્મ છે. અને જીવને જ કર્મ એટલે જીવ કર્મથી જ બીનો છે. જીવ ગુણનું પદાર્થ છે. ગુણ એટલે બીજ. બીજમાં જ બેનો બીજ કાર્ય કર્યા વિના બીજ પડે ને. પડે નહીં. કાર્ય જ કર્યા વિના તો કંઈ થાય નહીં. એટલે રોહિણે કીધું ધીરે લાખા કાર્ય કારણ છે આ જગત બંધાણ. આ જગત ત્રિગુણી માયા છે. માયા ત્રણ કાળમાં નથી. એટલે કે અકલ વિને ઓળાનો ઓળખા દેખ જ હરણા બીના. તો આ મંદિર બનાવ્યા એ ઓળા ઊભા કર્યા છે કે તમારી સુરત અહીંયા રહે. અને મૂર્તિને ભગવાન માને, મૂર્તિ ભગવાન નથી, ભગવાનની મૂર્તિ છે. એમાં આપણું શરીર ભગવાનનું છે. આપણે શરીર નથી, શરીરને જાણવા વાળા છે, દ્રષ્ટા છે, શરીર દૃશ્ય છે. અને બે તમારી મારી આંખમાં દર્શન છે. મારામાં તમે છો, તમારા હું છું. કારણ કે બે નથી અને બે ઘાટ છે. ઈશ્વર એક જ છે. તમારા માલે જ મારા માલે છે. બીજો કોઈ આ ગુરુ કોઈ નથી, કોઈ ચેલો નથી, કોઈ બાપ નથી, કોઈ દીકરો નથી. આ ત્રિગુણી માયા છે. અમે શું આવે છે? જીવને ઈશ્વરમાં ભેદ અજ્ઞાનનો શું કીધું? ખોજતા અનુભવી એક ભાડે. જીવને ઈશ્વરમાં ભેદ અજ્ઞાનનો છે. અદ્વૈત જ્ઞાની, અદ્વૈત એટલે પોતાનું જ્ઞાન થાય એ એક ભાળે, બે નથી. આખું વિશ્વ તમારામાં છે ને તમે એમાં છો. અદ્વૈત એટલે એકનું જ્ઞાન થાય એ અદ્વૈત જ્ઞાન કહેવાય. તમને તમારું જ્ઞાન થવું પડે, કોકનું નહીં. તમારી કોઈ ભગવાન છે નહીં. તમારું જ તમારે ભજન કરવાનું, કોકનું નહીં. કોઈ તમારા ઉપર ગુરુ નથી. ગુરુ ટીમે તમારા મનની હારે હારીને મનની જીતે જીત. ગુરુ કોઈ નહીં, કોઈ શિષ્ય નહીં, કોઈ બાપ નહીં, કોઈ દીકરો નહીં. બધા ત્રિગુણી માયા છે. એટલે આપણને દેખાય છે પણ દેખાય બધું ખોટું છે. નથી દેખાતું સત્ય છે. આ દેખાતું નથી એટલે આપણે નજર દિવાલ દેખાય પણ વચ્ચે ગેબરીઓ દેખાય નહીં. ગેબરીઓ યાદમાં છે. એમાં ટીસી છે. ટીસીમાં બધો પાવર આવે. ગળું બધાને નોખા, જોડું બધા નોખું આપે છે ને. પંખામાં હવા આપે, મોટરમાં પાણી કાઢે. તે શું મોટર પાણી કાઢે છે? તો
તો પાવરે પાણી નથી કાઢતો. આ બેનો સંગ થયો છે ને એટલે પાણી કાઢે છે. આ બે શેણાનો સંગ થયો છે એટલે અંજવાળું આપે છે. અંજવાળું ગળોકનું નથી અને પાવનનું નથી, બે ભેળા છે એનું. તો આ જગત બે ભેળા થાય, બે વસ્તુ નર માદા ભેગા છે એની માયા થઈ. એ માયા બે નર માદા ભેગા છે એટલે બાણું વાય ઉગડે. નર માદા છે ને અહીંયા બહાર ભીતર બીજે હરકું જ વતાવ્યું છે. હવે જળ છે છતાંય નર માદા એમાં બોલવું પડે, કારણ કે નર છે એમાં માદા, માદામાં નર ને નરમાં માદા. તો બાણું વાય કે જેઠું પડી જાય. એમાં નર માદાની છૂટીની રચના છે. તો પેલી ધરતી રહેલી માદા છે, આ બધાની માં છે. પણ આ કે મારે સૃષ્ટિનું સર્જન કરવું છે એટલે 3 ગુણ બનાવ્યા. પેલા બ્રહ્માને ઉત્પન્ન કરે, બ્રહ્મા એટલે બીજ વિના કોઈ વસ્તુ બને નહીં. એટલે પેલા બ્રહ્માને ઉત્પન્ન કર્યા કે મને વરો, તમે મને વરો. શક્તિ કે તમે મારી માં છો, મારે વરાય નહીં. આપણે બધાની માં કરે તો કે મારે ભરાય નહીં, તો કે શું કરવું? એટલે આનું માથું કાપી નાખ્યું કે ના પાડશ. એટલે વિષ્ણુને પર વિષ્ણુ એટલે શરીર થાય. 20 આંગળા અને 9 ખંડ ધરતી. આ 1 2 3 4 5 6 7 8 ના ધડ 9 ખંડ ધરતીમાં ઈશ્વર એક જ. તો આ 9 ખંડ ધરતી વિષ્ણુ પ્રગટ. વિષ્ણુ કે હું તમને વરું નહીં, તેમ મારી માં છું. તે મારામાંથી હું ઉત્પન્ન થયો એટલે મારે તમને વરાય નહીં. એટલે માથું કાપી નાખ્યું. પછી મહેશને ઉત્પન્ન કર્યા. મહેશ એટલે શંકર. સંગ કર્યો એટલે શંકર કહેવાના. મન કે તમે વરો, કે હું તમને વરો ખરો, પણ તમે એક મારું વચન પાળો, આપો મને. અરે કે બોલો માં. 1 હોન 8 વખત અગ્નિમાં નીકળો. 1 હોન 8 વખત અગ્નિ ઉમરા નીકળો. પાર્વતી એટલે પાર્વતી કહેવાના. પાર્વતી એટલે માસિક થયું. જઠાર અગ્નિમાં માસિક બને. શેમાં બને? જઠાર અગ્નિમાં. અને હાવ ખુલ્લું સમજાવો તો જ સમજાય. જઠાર અગ્નિમાં માસિક બને એટલે પાર્વતી રૂપ. પાર કહેવાનું. પાર રૂપ. પાર્વતી એટલે માસિક થાય. સંગ એટલે લિંગ, બેનો સંગ થયો. હવે આ 2 ગુણ અલગ અલગ છે. એ રતિ છે અને આ વિભૂતિ છે. આ ગોરખનામાં આવે, ગોરખનામાં સમજણમાં કે એને વિભૂતિ આપી. તો કે આ દાદા ક્યાં ઉકળે? તો આ ઉકળો છે, તમે આમાં વિભૂતિ નાખી એટલે ઘાટ થયો ને. તો ઓલા સમજાવવા કાઢે ઉકળામાંથી ગોરખનો શરૂ થયો. આ ઉકળો છે, નાખ્યા વિના કઈ થાય. આને ખોલું સમજો, પણ છે હોળું સમજો એટલે તમારી ભરાક તૂટી જાય. તમે ભરાક મારો તો કે આ તો બીનું નથી. પણ ઈ એટલે જ મારા આગા ભાગે આ સમજાવીને એટલે ઈ જ વાંધો પડે.